આજે અમને એક બિછાના પર રહેવા દીધા નથી, પરંતુ પ્રભુ તમે અમને પથારી પરથી ઉઠાડ્યા છે, જીવતાની ભૂમિ પર તમે અમને જીવતા ઉઠાડ્યા છે, આજે એક તંદુરસ્તીમાં રાખ્યા છે, તાજગી તંદુરસ્તીમાં રાખીને એક નવું જીવન આપ્યું છે, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ। આ સમયે પ્રભુ અમે પિતા તારો આભાર માનીએ એટલો ઓછો છે, એમ કે તારા ઉપકારોને અમે પિતા અમે ગણી શકતા નથી, એટલા બધા ઉપકારો તે અમારા જીવનની અંદર કર્યા છે, માટે પ્રભુ અમે તમારો આભાર 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 માનીએ છીએ। પ્રભુ અમે તારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ, તને સમાન મહિમાને ગૌરવ આપીએ છીએ, તારા જ નામને ઊંચું ઉઠાવીએ છીએ, તારા જ નામને અમે બુલંદ બનાવીએ છીએ, એમ કે તમે સ્તુતિને યોગ્ય છો। દરેક વ્યક્તિ થોડીક આત્માની અવાજ, પવિત્ર આત્માનો અવાજ, आत्मा की हवा यहाँ है, आत्मा की हवा यहाँ है, कुछ होने पर है, नया होने पर है, अद्भुत यहाँ होने पर है, कुछ होने पर है, नया होने पर है, अद्भुत यहाँ होने पर है। आत्मा के हवा यहाँ है, आत्मा के आवाज यहाँ है, आत्मा के हवा यहाँ है, आत्मा के आवाज यहाँ है। प्रभु અમે તમારો આભાર માનીએ છીએ, પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। આ જગ્યાનો કબજો પ્રભુ તમે લીધો છે, આ જગ્યા પર તમારા આત્માને હાલતો અને ચાલતો કર્યો છે। પ્રભુ તમારો આત્મા પૃથ્વી પર હાલતો અને ચાલતો થયો, એ આત્મા હાલતો અને ચાલતો થયો છે। પરિતોના સમયની અંદર વિશ્વાસ કરનારાઓનું મંડળ જ્યાં એકત્ર થયું હતું, ત્યાં પરાક્રમ સહિત પવિત્ર આત્મા અગ્નિના રૂપે જીભના સમાન ઉતરી આવ્યો। એ પવિત્ર આત્મા આ જગ્યાનો કબજો લઈ લે, એ પવિત્ર આત્મા આ જગ્યા પર ઉતરી આવે, પવિત્ર આત્માનો સામર્થ્ય આ જગ્યા પર ઉતરી આવે, પવિત્ર આત્માનો પરાક્રમ આ જગ્યા પર ઉતરી આવે। એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો અને પરાક્રમ સહિત પ્રભુ તમારા કાર્યોને પ્રભુ તમે પ્રગટ કરો। વચન ચરી જનારી આત્મા, દૃષ્ટતાના બંધન, અંધકારની તાકાતો, અંધકારની બેડીઓ તૂટી જાય। વચન દરમિયાન કોઈ પણ ખલીલ પર જનારી આત્મા ઈશ્વરના નામમાં દૂર થવા પામે। ઊંઘ આળસ લાવનારી આત્મા ઈશ્વરના નામમાં દૂર થવા પામે। પ્રભુ તમારી ઉપસ્થિતિ, તમારો અનુગ્રહ બને ને તમારો મહિમા થાય। સગળો આદર માન સન્માન પ્રભુ તમને આપતા ઈશુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ, બધા મળીને બોલીએ આમેન આમેન। હાલેલુયા હાલેલુયા હાલેલુયા। આ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ। આ મધ્ય રાખી છે અને પ્રભુએ એનું કાર્ય કર્યું છે, માટે આપીએ। શીખી રહ્યા છે એ બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ। ગત રવિવારે પ્રભુનું વચન આપણે શીખ્યા હતા, પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ, આપણે એ વિષય પર આપણે શીખી રહ્યા છે। આજે આપણે પરમેશ્વરનું વચન એ જ વિષયની અંદર આગળ વધવા માંગીએ છીએ।
ગત રવિવારે આપણે એક બાબત જોઈ હતી કે પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. એ પ્રેમ જે દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા પર કર્યો એ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ પ્રેમ આપણે એકબીજા પ્રત્યે રાખવો જોઈએ. જગતના પ્રેમની વાત નહીં કરવામાં આવી હતી. આપણે જે વાત કરી હતી એ દૈવીય પ્રેમની વાત કરી હતી. હાલેલુયા, હાલેલુયા. તે દૈવીય પ્રેમની અંદર આપણે બની રહેવું જોઈએ. આજે બીજા વિભાગની અંદર પરમેશ્વરનું વચન શીખવા માંગીએ છીએ. વાંચીએ ગલતીઓનો પત્ર એનો 5મો અધ્યાય અને 13મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. કેમ કે ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષય ભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. હાલેલુયા, હાલેલુયા. મારો અવાજ પાછળ સુધી આવે છે? આવે છે? ઓકે. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? અહીં કહે છે પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. આ છે આપણે બીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે એકબીજાની સેવા કરવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. હું બહુ જ ધીમેથી બોલીશ, ચિંતા નહીં કરતા. ઊંઘ આવે તો ઊંઘી લેજો, કઈ ચિંતા નહીં. એમ કે ઘણી વાર ઘરે ઊંઘવું મળતું ના પણ હોય તો ચર્ચમાં આવીને તમને ઊંઘ પણ આવી જાય, એટલે ઊંઘી ગયા એમ હું કહેવાનો નથી, કેમ કે કેટલાકને આરામ મળી જાય છે. પરંતુ જેઓ જાગૃત છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ આત્મિક અન્નને પ્રાપ્ત કરશે. પરમેશ્વરના વચનમાંથી આપણે શીખવી રહ્યા છે કે આજે એકબીજાની સેવા કરવી જોઈએ. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની દીકરીઓ તરીકે આપણે ઓળખાઈએ છીએ. અને જ્યાં પણ જઈએ છીએ ત્યાં એક ખ્રિસ્તના નામથી આપણી ઓળખ થાય છે. નહીં, આ એક ખ્રિશ્ચન છે, આ એક ખ્રિસ્તી છે, આ એક વિશ્વાસુ છે, આ એક ચર્ચ વાળું છે, આ એક હાલેલુયા વાળું છે. અલગ અલગ શબ્દ થકી આપણી ઓળખાણ થાય છે. તો આજે આ પ્રભુમાં છીએ ત્યારે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એકબીજાની સેવા કરો. કેટલા જણ એ સેવા કરે છે? એકબીજાની સેવા કેટલા જણ કરે છે? એકબીજાની સેવા કેટલા જણ કરે છે? હા તો નથી બતાતા. એકબીજાની સેવા કેટલા જણ કરે છે? હાલો, કેટલા જણ એકબીજાની સેવા કરે છે? હાથ તો બતાવો, ખબર પડે. ઓ લીડર સાહેબ, હા બરાબર બરાબર સામે બેસતા છે એટલે મારી નજર ત્યાં જ હોય છે વધારે પડતી. બરાબર. આ બાજુ વડીલ બહેનો, એકબીજાની સેવા કરો. કેટલા જણ એકબીજાની સેવા કરે છે? બહેનો કરો છો? આ બાજુ કોયરવાળા કરો છો? હોયા કહો તો એટલે નહીં લાગે. આ બાજુ વડીલ ભાઈઓ કરો છો એકબીજાની? એ પણ કેવી રીતે કરવાની છે? કેવી રીતે? બોલો તો ખરા. ફરી સ્પષ્ટ એ કલમને વાંચો. કેમ કે ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષય ભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. ઈકો બંધ કરી દેજો. હા, ઈકો આવે છે. શું કહે છે? પ્રેમથી એકબીજાની પ્રેમથી એકબીજાની સેવા કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. આ છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુમાં છે ત્યારે પ્રેમથી આપણે એકબીજાની સેવા કરતા રહેવાના છે. કદાચ
આપણી પાસે 100 જ રૂપિયા છે અને કંઈક ભૂખ્યું હોય તો કહે કે મારી પાસે ખરેખર કંઈ નથી, તો એને પૈસા આપવા કરતાં કંઈક દુકાન દેખાય ને તો ત્યાંથી કંઈક બિસ્કિટ લઈ આપો, અથવા કદાચ કંઈક અન્ન મળી રહ્યું છે તો ત્યાંથી એ ઓર્ડર આપીને એમને ખવડાવી આપો. આપણે પ્રેમથી સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શા માટે પ્રેમથી આપણી સેવા કરવાની છે? વેરઝેર રાખીને સેવા નહીં કરવી. કેટલાક વ્યક્તિઓ શું કરે છે ખબર? સેવા કરવાની વાત આવે ને તો સેવા તો કરે, પરંતુ મનમાં કાચકૂચ રાખીને સેવા કરે છે. મનમાં ઘણી બધી બાબતો રાખીને સેવા કરે છે. नहीं देना आता बाकी आम्ही अलग दे देते हैं तो काही कोई जाने आम्ही तीन भी दे तीन भी दे तीन भी दे तीन भी दे आय नहीं दी तो काही कोई मान आव काही करी मान आव कह के ले रही मन कह के नहीं रही એટલે मन भी जान दे ने सेवा कोरा दे ही वाळ्या को तो ही 5 जणे वाळ्या को तो है आय बोहे ने या कहे तो कई आखी मां नहीं ज वाळना था बाकी आम्ही 5 जणी वाळती हो जे तो मन भी वाळा ज पड़ी ने तो मन कई आखी मां इज्जत कई रोरी. કેટલાક મનમાં કાચકૂચ રાખીને શું કરે છે? સેવા કરે છે. કેટલાક પ્રસંગોપાત અમુકે સેવાના માટે જાહેરાત કરવામાં આવે છે. તે ઉઠીને ગયા બાકી आईने उठीन गयो तो मान ए जरूरी दिखाए उठ्या नहीं आखे मान भी उठान देने मोठो जीव कहीं उठे, परंतु एवी सेवा एवी सेवा एवी सेवा एवी सेवा फायदावंत छे के नुकसान करनारी छे? ए नुकसान करनारी छे. हालेलुया, हालेलुया, हालेलुया. परंतु वचन कही છે પ્રેમથી જે કંઈ પણ સેવા કરે છે, ખુશીથી. કેટલાક એવા વ્યક્તિઓને પણ જયા છે ખિસ્સામાં મારા પ્રિય ભાઈ બહેનો 100 રૂપિયા ના હોય અથવા 100 જ રૂપિયા પણ હોય ખિસ્સામાં, પણ કઈક વ્યક્તિ એવું જરૂરિયાતમંદ દેખાય ને તે વિચાર્યા આગળ આપી દે છે. એની પાસે છે કે નહીં જોઈ, પરંતુ એ આપી દે છે. પ્રેમથી સેવા કરે છે કે લે મારા તરફથી જે છે તે ફૂલની પાકડી આપું છું. પરંતુ એને ખબર છે કે મારી પાસે આટલું જ છે, મારે હવે જવું કઈ રીતે? પરંતુ જે ખુશીથી સેવા કરે છે, પ્રેમથી સેવા કરે છે, એને ધન્ય છે. કેમ કે પ્રભુ એને ક્યારે પણ પડતા મૂકતો નથી. પ્રેમથી સેવા કરીએ, પ્રેમથી સેવા કરનારા બનીએ. જે બી આપણને કહેવામાં આવે છે એ પ્રેમથી નિભાવનારા બનીએ. પ્રેમથી ઘણીવાર ઘણી બધી બાબતો સામે આવે છે. મેં ગત રાત્રિએ આસિસ્ટન્ટ લીડર હિરેનભાઈને કીધું એવી બાબતો આ ઉંમરે હું ઝેલી રહ્યો છું. મેં કીધું પરંતુ પ્રભુની કૃપા છે માટે હું ચાલી રહ્યો છું. મેં કીધું આ સેવા લઈને ચાલવી એ સહેલું નથી. મેં એમને કીધું હું તને 2 દિવસ જવાબદારી આપું તો તું મને 3જા દિવસે એમ કહે છે કે મારે આ કામ નથી કરવું, મારે આ નથી જવાબદારી નિભાવી. એમ પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, હરેક બાબતોની અંદર ચાહે તમને ગાળ આપે, ચાહે તમારી નિંદા થાય, ચાહે તમારી ચેષ્ટા કરવામાં આવે, અપમાન કરવામાં આવે, વિરોધ કરવામાં આવે, બરાબર, ચાહે તમારા માટે ખાડો ખોદવામાં આવે, પરંતુ તમારી સેવા એ પ્રેમની જ હોવી જોઈએ. તમે રાત દિવસ લોકોના માટે સેવા કરો, રાત દિવસ લોકોના માટે સેવા કરો. આજે આપણી મધ્ય આપણા અહીં સાહેબ પણ બેઠા છે. કેટલાકે
સામાજિક ધાર્મિક આગેવાનો બેઠા છે. રાત દિવસ આપણે લોકોના માટે એક કરી નાખીએ, લોકોના માટે સેવાઓ કરીએ, વિના મૂલ્યે પોતે ખર્ચાઈને, પોતે પોતાના ખિસ્સામાંથી ખર્ચાઈને, પોતાનો પરસો પાડીને, પોતાનો જીવ જોખમમાં મૂકીને પ્રેમથી એકબીજાની તમે સેવા કરો, અને એ જ સમાજ, એ જ પ્રજા, એ જ લોકો, એ જ કુટુંબ, એ જ પરિવાર, એ જ મિત્રો તમારી નિંદા કરવા લાગે, તમારી ચેષ્ટા કરવા લાગે, તમારા વિશે ખોટું બોલવા લાગે, તમારું અપમાન કરવા લાગે, તમારા માટે ખાડો ખોદે, તો શું તમારા જીવનની અંદર એના પ્રત્યે પ્રેમ રહેશે? પ્રેમ રહેશે? પ્રેમ રહેશે? શું તમે એવા વ્યક્તિઓને પ્રેમથી ખવડાવશો? બોલો તો ખરા. શું એવા વ્યક્તિઓને પ્રેમથી ખવડાવી શકે? પ્રેમથી કંઈક ગિફ્ટ આપી શકે? નહીં. કઠિન છે, કઠિન છે. પરંતુ આપણા સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબ એ વસ્તુ આપણને શીખવીને ગયા છે. જે વ્યક્તિ એમના માટે ખાડો ખોદ્યો, જે વ્યક્તિ એમના માટે જાળ પાથરી મારવાના માટે, પરંતુ જ્યારે જ્યારે એમને ખબર પડી કે આ વ્યક્તિ આવું કર્યું છે, પ્રેમથી એમને સારા સારા કપડાં સીવડાવી આપતો, પ્રેમથી એને સારી સારી હોટલની અંદર ચિકન મચ્છી પણ ખવડાવતો, સાથે એક ટેબલમાં એક ડીશમાં પણ બેસીને એ ખવડાવતો હતો. આજે મંડળી હું તમને કહેવા માંગુ છું, મંડળી હું તમને જણાવવા માંગુ છું, આજે તમે સેવાઓ કરી રહ્યા છો, ચાહે તમે ધાર્મિક સેવાઓ હોય, ચાહે તમારી સામાજિક સેવાઓ હોય, અથવા રાજકીય સેવાઓ હોય, પરંતુ એ સેવાઓ કરતા, એમાં જવાબદારી નિભાવતા તમે રાત દિવસ એક કરી નાખો છો, પરંતુ એ જ પ્રજા તમારી સમક્ષ આવે છે, એ જ પ્રજા તમારા વિરુદ્ધમાં આવે છે, એ જ પ્રજા તમારા માટે ખાડો ખોદે છે, પણ તમારી સેવા એ પ્રેમની જ હોવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. તમારી સેવા એ પ્રેમની જ હોવી જોઈએ. એમાં ક્રોધ આવવો જોઈએ? એમાં ક્રોધ આવવો જોઈએ નહીં. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રેમથી એકબીજાની સેવા કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સેવા કરી કે નહીં કરી? હે? જે લોકો પ્રભુના વિરોધમાં ગયા છતાં પણ પ્રભુએ એમની સેવા કરી કે નહીં કરી? પ્રભુને ખબર હતી કે આ પ્રજા મારી પાછળ આવે છે, આ જ પ્રજા એક દિવસ અમને વધસ્તંભ પર જડવાની છે, પરંતુ પ્રભુએ એમને ભૂખ્યા જઈને અન્ન આપ્યું કે નહીં આપ્યું? આપ્યું ને? હા, આપ્યું. ભૂખ્યા હતા એમને અન્ન ખવડાવ્યું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રજા જે પથારીમાં હતી, ઉઠી શકે એવી પરિસ્થિતિ ન હતી, એવી પરિસ્થિતિ ના હતી, એ મરણને એક તરફ જઈ રહ્યા હતા, પરંતુ એવા વ્યક્તિની સેવા કરી કે નહીં કરી? કરીને તો આજે પ્રભુમાં આપણે પણ એકબીજાની સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણીવાર ઘણા લોકો અમને સવાલ કરે છે, તમે થાકી નથી જતા કે? શરીરમાં છે થાક તો હર કઈ નહીં રહે, પરંતુ આત્મામાં એક બળ મળે છે, એટલે શરીરની થાક દૂર થાય છે, આત્મામાં સામર્થ્યને પ્રાપ્ત કરીને આગળ વધી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણીવાર લોકો કહે છે, ફલાણું વ્યક્તિ તારા વિશે આવું બોલે છે, તો પણ તું એની સાથે જ કેમ રહે છે? એના વધારે કેમ સાથે ફરે કે ખવડાવે કે એની સાથે બેસે કે રહે? પરંતુ પ્રભુનો પ્રેમ અમને એ જ શીખવે છે કે એને પ્રેમ કર. હાલેલુયા. એની સેવા કરે, પ્રભુનો પ્રેમ અમને શીખવે છે. આજે મંડળીઓ તમને કહેવા માંગુ છું, પ્રભુમાં છે ત્યારે પ્રેમથી એકબીજાની સેવા કરનારા બનો.
મંડળીની અંદર પણ તમને અલગ અલગ જવાબદારીઓ મળે છે તે પ્રેમથી એકબીજાની સેવા કરો. જે બી જવાબદારીઓ સોંપી છે એ જવાબદારીઓ પ્રેમથી નિભાવનારા બનીએ. વારંવાર કહેવાથી નહીં, વારંવાર કહેવાથી નહીં, યાદ દેવડાવવાથી નહીં, હા, અથવા જવાબદારીઓ સોંપવાથી નહીં, પરંતુ આપણને દેખાય છે કે આ કરવું છે, હા, એને પ્રેમથી આપણે કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રેમથી આપણે એકબીજાની સેવા કરનારા બનીએ. સેવા એ જ ઉત્તમ નમૂનો છે. સેવા કરીએ છીએ, ઘણા બધા લોકો સેવા કરે છે, પરંતુ એમાં પ્રેમ નથી હોતો, માટે એમની સેવા એ સફળ થતી નથી. એમનું મદદ એ ત્યાં લેખમાં આવતો નથી, એના ઉપકારો ત્યાં લેખમાં આવતા નથી. કેમ કે એ જે ઉપકારો કરી રહ્યું છે, સેવા કરી રહ્યું છે, મદદ કરી રહ્યું છે, એમાં પ્રેમ નથી. પરંતુ આજે પ્રેમથી હસતા ખીલતા રહીને આજે આપણે એ સેવા કરનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રેમથી આપણે સેવા કરનારા બનીએ. કેમ કે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય ને 45મી કલમ શું કહે છે? વાંચો. 10:45 શું કહે છે? વાંચો. કેમ કે માણસનો દીકરો સેવા કરવાને નહીં પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. હાલેલુયા. જોરથી બોલો હાલેલુયા. પ્રભુ આ દુનિયાની અંદર શા માટે આવ્યા હતા? વાંચો, ફરી વાંચો, આંગળી મૂકીને જો. કેમ કે માણસનો દીકરો હા સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને ને ઘણાની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. હાલેલુયા. આપણો પ્રભુ આ જગતની અંદર આવ્યો હતો એ આંગળીથી બતાવવાના માટે, હુકમ ચલાવવા માટે, અધિકાર ચલાવવા માટે નહીં, પરંતુ પ્રેમથી એકબીજાની સેવા કરવાને માટે આવ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. માટે આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, પ્રભુમાં છે, ત્યારે આપણે પણ પ્રેમથી એકબીજાની સેવા કરનારા બનીએ. વચનની અંદર લખ્યું છે, ઘણાની ખંડણીને માટે પોતાનો જીવ આપવાના માટે આવ્યો. આજે લોકોની સેવા કરતા કરતા પોતાના જીવને એને વહાલો ગણ્યો, પોતાના જીવને વહાલો ગણ્યો. આજે તમે નહીં બોલો તો 10 વખતે મારે કેવું પડશે એવું લાગે છે. બરાબર? ચાહીએ કેટલી બાહી જ કા જે પાસે જઈને પી લીજા ના, એ રીતે તે રેવારથી થઈ દીજા પાસે. બરાબર? છૂટે ત્યાં થો જાય ચાહે કેટલી એકી, એટલે જાલ પી લાગે તે જઈને પી લેવા કહેવાય તાજગી તો રહી છે. હાલે બરાબર? એટલે આવતા રેવાથી છૂટી જાય ત્યાં તો થો જા. બરાબર? એટલે અવાજ ઓછો હે ને, એટલે અવાજ ઓછો એ ચાલે કા કપ દે જ દે ના, એટલે નીંદ બી ઉડી જાય છે, એક શક્તિ બી એ જાય. આપણે પરમેશ્વરની સન્નિધિમાં બેઠા છે તો પરમેશ્વરના વચનની અંદર હા ને આમેન બોલવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનમાંથી આપણે શીખી રહ્યા છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે છે, ત્યારે પ્રભુના દીકરા દીકરી તરીકે આજે જે રીતે પ્રભુ પોતે એ લોકોની સેવા કરવાના માટે આવ્યો, એ રીતે આપણે પણ જીવીશું ત્યાં સુધી એકબીજાની સેવા કરવાની છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલા વ્યક્તિ એવું કહી શકે છે કે હું જીવીશ ત્યાં સુધી હું એકબીજાની સેવા કરીશ પ્રભુમાં. કોલે જાણે હે આખી વખતે હે કે આ પૃથ્વી જીવી ત્યાં સુધી પ્રભુવાન હાથે પગે સુખી રાખી ત્યાં સુધી આ એકબીજા સેવા કો હોય. હા, કેટલા જણ એવું કહી શકે છે? કહી શકો છો? વિશ્વાસથી કહી શકો છો? કલાક જાણે તો નહીં દેખાડે.
ના જે કહો જેથી કે અમારે ગાડી દે અમારે ચાहे सेवा કહો જે કા હા અમારે ગાડી દે તો અમારે सेवा કરવા જજે કા મારો દાવ તે મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જે રીતે પ્રભુ પોતે આ જગતની અંદર લોકોને માટે પોતાના જીવને વહાલું ના ગણતા એ સેવા કરવાને માટે આવ્યો. એ જ રીતે આપણે પણ સેવા કરનારા બનીએ. કેમ કે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પહેલો પિતર 4 અધ્યાય ને 10મી કલમ શું કહે છે વાંચો. પહેલો પિતર 4 અધ્યાય 10મી કલમ. દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની શું કહે છે દરેકને જે કૃપાદાન મળ્યું. કેટલા જણને પાણી પીવડાવવાનું કૃપાદાન મળ્યું છે? કોલા જણ હાલ એકબીજા 5 જણના કૃપાદાન મળ્યા આ દેખાડા 5 જણા બીજે તો તુમે ગો માં ये ચાલને પાજત કા આ કોલા જણ હાલ લોક હાલ 5 ને કૃપાદાન મળ્યા ચાય 5 જણા કૃપાદાન મળ્યા કા મળ્યા ને હા ચા પાણી કરવાનું કૃપાદાન મળ્યું છે ને હા બરાબર. ભૂખ્યાને અન્ન ખવડાવવાનું કૃપાદાન મળ્યું છે હા. આગળથી આવે છે આજે પાછળથી જવાબ નથી આવતા અવાજથી બરાબર. શું કહે છે દરેકને જે કૃપાદાન મળ્યું હા તે એકબીજાની સેવા કરવામાં શું કહે છે શું કહે છે એકબીજાની સેવા કરવામાં એને ઉપયોગ કરવાનું છે. હાલેલુયા 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 હાલેલુયા. જે પરમેશ્વર તરફથી જે કૃપાદાન મળ્યું છે એ એકબીજાની સેવા કરવામાં એને ઉપયોગ કરવાનું છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ઘણીવાર કેટલાક વ્યક્તિઓને ગાવાનું કૃપાદાન મળ્યું હોય ને તે ગાવા માટે કઈક વ્યક્તિ કે મને બી કેવી રીતે ગીત ગાવાનું તો મને શીખાડ ને આ છે આ થોડું ફોર્મ ભરીને આપી દે ને મને એમાં જે લખેલું છે તે વાંચી લીજે. કલાકના 500 રૂપિયા આખો દિવસના 2000 રૂપિયા મહિનાના આટલા શું. પરંતુ જ્યારે કૃપાદાન એવી રીતે વેચાવા લાગે છે ને ગાવાનું હોય વગાડવાનું હોય અથવા પ્રભુએ કંઈક તમને આવડત આપી છે એ આવડત કંઈક ને સેવા કરવાના માટે જ્યારે મોકો મળે છે ને ત્યારે એને પ્રેમથી સેવા કરી લેવો. પરંતુ આપણે આ લિસ્ટ બતાવી નહીં. ક્યાં આપણે આખો દિવસ સેવા કરતા ફરીએ છીએ. માંડ આપણને કદાચ અઠવાડિયામાં મહિનામાં 1-2 વખત આપણને જેવો આ મોકો મળતો હોય તેની સેવા કરવી જ પડે કે નહીં પડે? પડે ને. અવાજ ઓછો થઈ ગયો નહીં તે ના પૈસા લઈ નાતી કાંઈ હવે જ ચાલે. આજે મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરમાં જે આપણને કૃપાદાન મળ્યું છે એ દરેક જે કૃપાદાન છે એને ટકાવવું હોય અને એ કૃપાદાન વૃદ્ધિ પમાડવું હોય એ કૃપાદાનમાં હજુ પણ કળા કૌશલ્યને વધારવું હોય તો હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો એ કૃપાદાનને હજુ પણ તમારે વિશેષે આ વૃદ્ધિ પમાડવું હોય તો વિશેષ એ કૃપાદાનને સેવાની અંદર ઉપયોગ કરો. પછી તમે જુઓ કે પ્રભુ તમને કેવી કળાથી ભરે છે કેવા કૌશલ્યથી ભરે છે કેવી આવડતથી ભરે છે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જેને જે
કૃપાદાન મળ્યું છે એ એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? એ કૃપાદાનને આપણે પ્રભુની દ્રષ્ટિમાં એક સારા કારભારી બનીને વાપરવાનું છે કે જેથી કરીને એ પ્રભુની દ્રષ્ટિમાં એ યોગ્ય બને. માણસોના માટે તમે વાપરશો, માણસો તમને જોશે, પરંતુ કદાચ એ માણસોને અયોગ્ય પણ લાગે, પરંતુ જે કૃપાદાન તમને મળ્યું છે, જે વરદાન પ્રભુ તરફથી તમને મળ્યું છે, એ કૃપાદાન એકબીજાની સેવા કરવામાં એક સારા કારભારી બનવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક આપણે સારા કારભારી બનવું જરૂરી છે. જો મારા પ્રિય ભાઈ બહેનો આપણે સારા કારભારી ના બની શકતા હોય તો પછી કઈ કામનું નથી. સારા કારભારી ના બની શકતા હોય તો કોઈ કામનું નથી. સારા આગેવાન ના બની શકતા હોય તો કોઈ કામનું નથી. હા મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુમાં આપણને જે કૃપાદાન મળ્યું છે એના માટે એક સારા કારભારી બનવું છે જરૂરી છે. ત્યારે એ કૃપાદાન વૃદ્ધિ 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 પામતું જાય છે. આજે હું અભિમાન કરતો નથી, પરંતુ પ્રભુએ મને જે કળા કૌશલ્ય આપ્યું છે એ કળા કૌશલ્યો મોટા ભાગે જે મારી જોડે બેસે છે એ વ્યક્તિને હું શીખવાડવા માટે ઉપયોગ કરું છું. એને એ લોકોને એ આવડત આપું છું. મને જે બી પરમેશ્વરે મંડળીની અંદર આપ્યું હોય કે બહાર આપ્યું હોય, પરંતુ એ કળા કૌશલ્યને હું લોકો એ જેટલી આવડત છે એના થકી જે વ્યક્તિ શીખી શકે એને શીખવાડવા માટે પ્રયત્ન કરું છું કે એ પણ એના જીવન થકી એ આગળ વધી શકે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે અયુબ જે છે એ અયુબને પ્રભુએ જે કૃપાદાન આપ્યું હતો એ કૃપાદાનનો ઉપયોગ કરતા એક સારો કારભારી બન્યો. ત્યારે પરમેશ્વરની દ્રષ્ટિની અંદર એ એક ઈશ્વર ભક્ત, ભૂંડાઈથી દૂર રહેનારો, નિર્દોષ અને પ્રામાણિક એ 4 એવોર્ડ પ્રભુ તરફથી એને મળી ગયા. હાલેલુયા, 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 હાલેલુયા. અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુની કૃપાના એક સારા કારભારી તરીકે એ વાપરવો જરૂરી છે. અને પ્રભુની કૃપામાં એ સારા કારભારી તરીકે એને વાપર્યો ત્યારે એને 4 એવોર્ડ મળ્યા. કેટલા એવોર્ડ મળ્યા અયુબને? કેટલા? પહેલો કયો છે? એક નિર્દોષ, બીજો પ્રામાણિકતાનો, ત્રીજો ઈશ્વર ભક્તનો, અને ચોથો આપણને જોવા મળે છે ભૂંડાઈથી દૂર રહેનારો. આ 4 એવોર્ડ મળ્યા. આજે અહીં બેઠેલા છે, કંઈકને પૂછવા માંગુ છું તમને કે પ્રભુ તરફથી આ જીવન દરમિયાન કંઈક એવોર્ડ મળ્યો છે? કંઈક એવોર્ડ પ્રાપ્ત કર્યો છે? કંઈક એવોર્ડ પ્રાપ્ત કર્યો છે? दौड़ रवा जाते हैं तो जीती थे क्या था होता है वर्ल्ड कप बराबर. हाँ ट्रॉफी, ट्रॉफी है के ट्रॉफी दे એટલે એ ટ્રોફી જીતી ને એટલે ટ્રોફી તી. હા દડાવાળો કે એ વધારે બટલો છે બરાબર. તું બહુ હોતો ના આજકાલ આસિસ્ટન્ટ લીડર બી બહુ હોયા કહે બરાબર. હા બરાબર. તો ટ્રોફી, ટ્રોફી કામાં જીતી ગયા એ ટ્રોફી, ટ્રોફી મૂકે. બહુ સારું છે, વિજેતા છે, આનંદ છે, તમે ટ્રોફી મૂકો છો. પરંતુ તમને કહેવા માંગુ છું પ્રભુ તરફથી એવો કઈ એવોર્ડ મળ્યો છે કે જેની તમે ટ્રોફી બતાવી શકો? હે હે કઈ છે? છે? હાલો છે એવોર્ડ? નહીં. પ્રભુના દાસે એક દિવસ એક મસ્ત વચનની અંદર એક વાત કહી. આજે લોકો પ્રભુનો આભાર માને છે, એ પણ ગણી ગણીને આભાર માને છે બરાબર. પ્રભુનો આભાર બી માને છે, એ પણ ગણી ગણીને આભાર માને છે. શું કહે છે? ગીન ગીન કે
સ્તુતિ કરું, બરાબર. તો હવે આભાર માનવા ભાઈ પ્રભુનો ઘણી ઘણી આભાર માને છે કે પ્રભુ તે મારા માટે ગાડી આપી માટે આભાર, તે મારા માટે આ કર્યું માટે આભાર. પણ પહેલા જ્યારે પ્રભુનો આભાર માનતા હતા ત્યારે ગણીના આભાર માનતા હતા. પ્રભુ તારા ઉપકારોના માટે, પ્રભુ તારા ઉપકારોના માટે આભાર. હવે આપણા જીવનની અંદર પ્રભુના ઉપકારોને આપણે ગણી ગણીને આપણે આભાર માનીએ છીએ, તો પછી શું એવોર્ડ મળવાનો છે? આપણને એવોર્ડ મળવાનો છે? એ મળવાનો છે નહીં. આજે આપણે ગણી ગણીને આભાર માનનારા નહીં, પરંતુ હર હંમેશા પ્રભુ આપણા માટે જે ઉપકારો કરે છે એ ઉપકારો અને આપણે ક્યારે પણ ગણી શકતા નથી, એટલા બધા ઉપકારો છે. માટે પ્રભુ હું હર હંમેશા બધા જ ઉપકારોના માટે તારો આભાર માનું છું. હાલેલુયા, 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 હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે આપણે ઉપકારોને ગણનારા નહીં, પરંતુ આપણી જે સેવા છે એને ગણી બતાવનારા નહીં, હા પરમેશ્વરની દ્રષ્ટિની અંદર યોગ્ય હોય એ રીતે સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે છીએ ત્યારે આપણે એકબીજાની સેવા કરવાની છે. એ સેવા પ્રેમથી કરવાની છે, કેમ કે પ્રભુ પોતે આ દુનિયાની અંદર લોકોને સેવા કરાવવાના માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવાના માટે આવ્યા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ સેવા આપણે એક સારા કારભારી તરીકે એ સેવા કરવાની છે. નહીં ગણી ગણીને નહીં, પરંતુ હર હંમેશા હરેક ઉપકારોનો આભાર વ્યક્ત કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. અને સેવા જીવન પર્યંત એ કરતા રહેવાનું છે. એમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે સામાન્ય નાની પણ સેવા કરશો. આ કદાચ કાગળ એ તમને નીચે પડેલું દેખાય અને નીચે પડેલું જોયું અને તમે આ ખાલી કાગળને પણ ઉશ્કીન મૂકશો, એની પણ નોંધ પ્રભુની દ્રષ્ટિમાં છે. હાલેલુયા, 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 હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, માથેની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય અને 42મી કલમ શું કહે છે? વાંચો 10:42. પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે, તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે તેઓ તેમના પર ધણીપણું કરે છે. માથેની લખેલી સુવાર્તા 10મો અને અધ્યાય હું 42. તમને ખચિત કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકના માત્ર ટાઢા પાણીનું પ્યાલું પીવાને આપે, તે તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહીં. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? સામાન્ય તમે ઠંડા પાણીનો પ્યાલો પણ આપશો તો એનો પણ તમે બદલો પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો શું આજે તમે નાની સેવા કરી રહ્યા છો અથવા ગમે તે પ્રકારની સેવા કરી રહ્યા છો, તેને તમે નાની ગણો છો? નહીં, કેમ કે પ્રભુની દ્રષ્ટિમાં એ મોટી સેવા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમે સામાન્ય સેવા કરી રહ્યા હોય ને લોકોના માટે, પરંતુ એ મોટી સેવા છે, બહુ મોટી સેવા છે. કંઈક તમારી પાસે સલાહ લેવા આવે છે, તમે એમને ઉત્તમ સલાહ આપશો, એ પણ મોટી સેવા છે. કદાચ તમારી સલાહ થકી એક દિવસે એક મોટા પોસ્ટ પર પહોંચી ગયું તો, મોટા પોસ્ટ પર પહોંચી ગયું તો તમારું નામ લેશે સાહેબ. એ બોલે સાહેબ બની ગયા હોય, પરંતુ તમને કહેશે સાહેબ. એમના મુખમાં તમારા માટે સાહેબ શબ્દ આવી જશે, તમને કહેશે સાહેબ તમે મને આ દિવસે કીધું હતું ને, મેં માની લીધું અને આજે હું આ જગ્યા પર છું. શું? એક નાની સેવા, પરંતુ એ ઉત્તમ સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે એનું ફળ તમે પ્રાપ્ત કરશો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે ગમે તે પરંતુ સેવાઓ કરી રહ્યા હોય તો લોકો ભલે એને ધ્યાનમાં લઈ રહ્યા ના હોય, લોકો ભલે એને નિહાળી રહ્યા ના હોય, પરંતુ આજે તમે લોકો જુએ એ તરફ ના જતા,
પરંતુ પ્રભુ તમને જોઈ રહ્યો છે કે નહીં એ તરફ તમે ધ્યાન આપીને સેવા કરનારા બનો. પ્રભુની દ્રષ્ટિમાં તમારી સેવા એક ઉત્તમ થવી જોઈએ. પ્રભુની દ્રષ્ટિમાં પ્રથમ પેજ પર તમારી સેવા આવી જોઈએ. એ રીતે આપણે સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચન કે છે નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલો તમે આપો તો એનો ફળ પણ તમે પામ્યા વિના રહેશો નહીં. માટે આજે સેવા ઉત્તમ કરનારા બનીએ. આજે કેટલાક વ્યક્તિઓ છે, કેટલાક અધિકારીઓ છે જે લાંચ લઈને સેવા કરે છે. અહીં બેઠા છે એટલે માત્ર હું તમને ધાર્મિક જ પર નથી, પરંતુ બધી જ બાબતોને તમને ધ્યાનમાં લઈને હું શિક્ષણ આપી રહ્યો છું. કેમ કે પરમેશ્વરના વચન તરીકે બધું જ શિક્ષણ આપવું જરૂરી છે. કેટલાક લોકો છે હું જે શિક્ષણ આપી રહ્યો છું માત્ર વિશ્વાસી લોકો માટે જ નહીં, પરંતુ જે વિશ્વાસ કરે કે ના કરે, પરંતુ સાંભળનાર દરેકના માટે હું કહી રહ્યો છું. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણી સેવા એ ઉત્તમ હોવી જોઈએ. લાંચ લેનારી કેટલાક અધિકારીઓ હોય છે, 500 રૂપિયા આપશે ને તો તારું કામ થઈ જ જશે. એક દિવસ એક વ્યક્તિ, નામ નથી લેતો અને કોના જોડે તો એ પણ નહીં કહું, પરંતુ અમે એક સાહેબ જોડે બેઠા હતા. વ્યક્તિ કહે તને કેટલા રૂપિયા જોઈએ છે તો બોલ. પૈસા આમ કરીને બતાવે. મારા મનમાં કહો આજ પૈસા તને કામ આવશે? પૈસા કામ આવશે નહીં. મારા પ્રિય ભાઈ બહેનો, પૈસાની ઘમંડ ના કરતા, પરંતુ સેવા આપણે દિલથી કરનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો ઘણા બધા અલગ અલગ સેવા કાર્યોની અંદર જોડાયેલા છે. સામાજિક ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્રે હોય, અથવા અન્ય શૈક્ષણિક ક્ષેત્ર હોય, ગમે તે ક્ષેત્રની અંદર જોડાયેલા હોય, પરંતુ સેવા કરો છો. લોકોએ તમને સેવાના માટે નિમણૂક કર્યા છે, અથવા ઈશ્વરીય કૃપાથી તમે એ પોસ્ટ પર છો, તો એ જગ્યાને સાચવનારા બનીએ અને પ્રેમથી સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચન કહે છે, ધર્મશાસ્ત્રો પુસ્તકે કહે છે, તમે એકને ઠંડા પ્યાલાનું પાણી પણ આપશો પણ એનો બદલો પણ તમે પ્રાપ્ત કરશો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ઈશ્વર તરફથી, પરમેશ્વર તરફથી આશીષોને પ્રાપ્ત કરવું હોય તો આજે પ્રેમથી એકબીજાની સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? યાકૂબનો પત્રો એનો 2 અધ્યાય 15 અને 16મી કલમ શું કહે છે? વાંચો 15 અને 16. જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી શો લાભ થાય? શું કહે છે? તમે કંઈકને ભૂખ્યા જયા ને તમને ખબર છે ખરેખર એની પાસે કશું નથી, અથવા કોઈક વ્યક્તિનું ઘર બહાર તમે તૂટેલું જોયું ને ખરેખર તમને એવું લાગે છે કે એની પાસે કશું નથી, હવે એ કદાચ જીવન જીવી શકે કે ના જીવી શકે એવી પરિસ્થિતિ છે. કંઈકને તમે ઉઘાડા જયા ને ખરેખર તમે જોવો કે એની પાસે કપડાં પહેરવા માટે કોઈ નથી, હવે શું કરશે? તમે કંઈકને ઉઘાડા પગે જયા, આવા તાપ ગરમીની અંદર રસ્તે ચાલી રહ્યું છે ને ખરેખર એની પાસે પગમાં પહેરવાનું નથી, ને તમે જુઓ છો છતાં પણ 5 રૂપિયા 10 રૂપિયા આપીને તમારી પાસે છે, છતાં પણ તમે 5-10 રૂપિયા આપીને તમે કહો છો કે કંઈ નહીં, કંઈ ખાજે. પરંતુ એ આપવાથી શો લાભ છે? તમે ઉઘાડા પગે જોયા અને તમારી પાસે છે કે તમે કરી શકો છો, તે ઉઘાડા પગ છે એને ઢાંકવાના માટે કંઈ કરો, એને ઢાંકવાના માટે કરો. ઉઘાડા છે, ઉઘાડું શરીર છે,
અને તમને ખબર છે કે આ ઉઘાડું છે અને એને મદદ કરવા જેવી છે, અને તમે એને 10 રૂપિયા આપીને કહો એટલે કંઈ ખાજે, પરંતુ તમારી પાસે છે કે તમે એમને એ કપડાં લઈને આપી શકો છો, તો તમે એને કપડાં લઈને આપો કે પહેરે. 10 રૂપિયા આપવાથી કશો ફાયદો થવાનો નથી. તમને ખબર છે કે આ વ્યક્તિ ભૂખ્યું છે ને તમે એમને ખવડાવી શકો એવી ક્ષમતા તમે ધરાવો છો, છતાં પણ તમે એને 5 રૂપિયો 2 રૂપિયા આપીને તમે એને પટાવો, તો એ શા કામની સેવા છે? શું ફાયદો છે એનો? નહીં. વચન શું કહી રહ્યું છે? જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જા, તાપો અને તૃપ્ત થાવ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી શું લાભ થાય? શું ફાયદો થાય? શું લાભ થવાનો? માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ આપણને આપ્યું છે અને એ કરવાના માટે આપણે ક્ષમતા ધરાવીએ છીએ, તો એ પ્રેમથી સેવા કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જો પ્રભુએ તમને આપ્યું છે અને તમે એ કરી શકો છો એવી તમે ક્ષમતા ધરાવો છો, તો ત્યાં એ દિલ ખુલીને પ્રેમથી આનંદથી એ સેવા કરો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, એક ઉદાહરણના રૂપે તમને એક વચન કહેવા માંગુ છું. પહેલા રાજાની અંદર આપણે આવીએ. પહેલો રાજાઓનું પુસ્તક એનો 17મો અધ્યાય અને આપણને ત્યાં જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, 15 વાંચીએ 8 થી 16 કલમ સુધી, ત્યાં કેટલીક બાબતો જોવા મળે છે. પણ 8મી કલમ વાંચીએ, શું કહે છે? પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી કે તું ઉઠ ને સીદોનના સારફતમાં જઈને ત્યાં રહે. જો એક મિનિટ, એ વધારે આપણે 11મી કલમથી વાંચી લઈએ. અને તે લાવવા જતી હતી, એટલામાં તેણે એને હાંક મારીને કહ્યું કે કૃપા કરીને મારે સારું તારા હાથમાં ટુકડો રોટલી પણ લેતી આવજે. ત્યારે તેણે કહ્યું કે તારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં 1 મુઠ્ઠી મેંદો ને કુંડીમાં થોડું તેલ છે. અને જો હું 2 લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે સારું તથા મારા દીકરાને સારું તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ. એલિયાએ તેને કહ્યું કે બીમાં જઈને મારા કહેવા મુજબ કર, તો પણ પહેલા મારે માટે તેમાંથી 1 નાની રોટલી કરીને મારી પાસે અહીં લાવ, પછી તારે સારું તથા તારા દીકરાને સારું કરજે. હાલેલુયા, હાલેલુયા. અહીં પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સારફતની વિધવાની વાત કરવામાં આવી છે. બરાબર? આ કોણ છે? વિધવા ભાઈ છે, વિધવા બહેન છે. અને એલિયા શું કહે છે? પ્રભુનો ભક્ત, મને થોડું પાણી પીવડાવ ને, મને તરસ લાગી છે. શું કહે છે? મને થોડું પાણી પીવડાવ ને, મને તરસ લાગી છે. અને જ્યારે એ પાણી લેવાના માટે જાય છે ત્યારે એલિયા એ સારફતની વિધવાને કહે છે, પાણીની સાથે સાથે મારા માટે કઈ રોટલી બોટલી હોય તો બોલો તો ખરા. એ પણ આખી રોટલીની વાત કરી. હે, કેટલા જણ એ છો? સાંભળો છો? હા,
તો એલિયાએ સારફતની વિધવાને આખી રોટલી લાવવાની વાત કરી, આખી રોટલી લાવવાની વાત કરી, હે નહીં, શું કીધું? ટુકડો, બરાબર, ટુકડો રોટલી લે આવજે. તે વિધવા ભાઈ શું કીધું? હે ટુકડો રોટલી તો, ટુકડો રોટલી તો, એનો મતલબ તમે સાંભળી રહ્યા નથી, બરાબર? એમ કે અવાજ નથી આવતો. જ્યારે પૂછીશું તો વિચારે છે ને એકબીજાના ચહેરા બાજુ જુએ છે. એનો મતલબ બેઠા છે ખરા, પરંતુ ડોલારા બજારની અંદર ભજીયા ખાય છે. બેઠા છે ખરા, પરંતુ ડોલારા બજારની અંદર માંસ, મચ્છી, મટન દેખાઈ રહ્યું છે એવું લાગે છે. કઈ વાંધો નહીં, ખાજો, ઘરે જઈને બરાબર ખાજો, આખો દિવસ છે, પરંતુ અત્યારે આત્મિક અન્નને આપણે સારી રીતે ખાઈએ. હાલેલુયા, હાલેલુયા. શું લખવામાં આવ્યું છે? ટુકડો રોટલી પણ લઈ આવજે. અને શું કહે છે એ વિધવા બાઈ? અમારી પાસે કશું નથી, ખાલી એક મુઠ્ઠી મેંદો અને કુંડીમાં થોડું તેલ છે, અને અમે આ લાકડા વીણીને જાઉં છું, અને હવે પછી એમાંથી જેટલું બનશે એટલું અમે ખાઈને અને જ્યાં સુધી જીવ રહેશે ત્યાં સુધી જીવીશું, પછી અમે મરી જઈશું. પરંતુ શું કહે છે એલિયા? તો પણ આપે બાદ એક તો આખે ઓલા છે આખ્યા તું બી લઈ આખે યાર હું જ પડે કે નહીં યાર થવું તો જાણે કાંઈ એ નહીં કાંઈ નહીં પાછા લે હાથે કા. હા, પરંતુ એલિયાએ કીધું તો પણ. તો નીચે પ્રમાણે શું કહે છે? હે એલિયાએ કીધું હા તો પણ તું લઈ આવજે. તો સારફતની વિધવા શું કરે છે? લાવે છે કે નથી લાવતી? કેટલા જણ કહેશે કે લાવે છે? કેટલા જણ કહે છે કે નથી લાવતી? લાવે છે ને? લાવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એમની પાસે મુઠ્ઠી પર મેંદો હતો ને એટલું જ ખાઈને મરણને એ લોકો જોઈ રહ્યા હતા. ને એવા સમયે છતાં પણ એણે જે ભૂખ્યો હતો, તરસ્યો તેને પાણી પીવડાવ્યું, જે ભૂખ્યો હતો એને અન્ન ખવડાવ્યો. તો એ લોકો પાસે ઘટી ગયું, પછી અન્ન ઘટી ગયું. હે કુંડીમાંનું તેલ ઘટી ગયું. હે કુંડીમાંનું તેલ ઘટી ગયું. હે માટલીમાંનો મેંદો ઘટી ગયો નહીં. પુષ્કળતાનો આશીર્વાદ મળી ગયો. આજે મારો કહેવાનો અર્થ એ છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણી પાસે થોડું છે, આપણને એવું લાગે છે કે હું કશું કરી શકીશ નહીં, પરંતુ થોડામાંથી આપણે કંઈક કરવાનો પ્રયત્ન કરીશું, પ્રેમથી, દિલ ખોલીને, આનંદથી. તો હું તમને કહેવા માંગુ છું, ક્યારે પણ આપણી પાસે ખૂટશે નહીં. સ્વર્ગીય આશીષોથી આપણે આશીર્વાદિત 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 થઈશું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુમાં આજે આપણે એકબીજાની સેવા એ પ્રેમથી કરનારા બનીએ. મારો સમય અહીં પૂરો થવાનો છે, 7 મિનિટ બાકી છે, માટે બીજા ટોપિક પર હું આગળ વધવા માંગતો નથી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન શીખી રહ્યા છે. પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ? પહેલી બાબત ગત રવિવારે આપણે શીખી ગયા હતા કે પ્રભુમાં એકબીજા પ્રત્યે દેવીનો પ્રેમ, જે પ્રભુએ આપણા પ્રત્યે કર્યો છે, દેવીયો પ્રેમ આપણે એકબીજા પ્રત્યે કરવો જોઈએ. આજે બીજી બાબત આપણને શીખવા મળે છે કે પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે એકબીજાની સેવા એ પ્રેમથી કરનારા બનીએ. કેમ કે પ્રભુ પોતે એ સેવા કરવાને માટે આવ્યો, અને એ સેવા કરતા આપણને શીખવે છે કે આપણે એકબીજાની સેવા કરતા એક સારા કારભારી બનીએ. અને એક સારા કારભારી બનવું હોય તો આજે નાનામાં નાની સેવા હોય, ઠંડા પ્યાલો કંઈકને આપવો હોય તે પણ આપણે આપનારા બનીએ. કે નાનામાં નાટની પણ સેવા કરીને એક ઉત્તમ સેવા, ઉત્તમ આશીષોને આપણે પ્રાપ્ત કરનારા બનીએ. જે રીતે સારફતની વિધવાએ ઉત્તમ સેવા કરી, એ લોકોની સામે મરણ હતું, કેમ કે
અન્ન ના હતું, દુકાળ એમના જીવનની અંદર, ગરીબાઈ એમના જીવનની અંદર કશું ના હતું. થોડું મુઠ્ઠીભર મેંદો અને થોડું તેલ હતું, પરંતુ છતાં પણ એને સેવા કરી, એનું ક્યારેય ખૂટ્યું નહીં. એ જ રીતે મંડળી હું તમને કહેવા માંગુ છું, વિશ્વાસ કરનારા હું તમને કહેવા માંગુ છું, સાંભળનારા હું તમને કહેવા માંગુ છું, આપણે પૃથ્વી પર જીવન જીવીએ ત્યાં સુધી પ્રભુએ આપણને આપ્યું છે, ઉપરવાળે આપણને જેટલું આપ્યું છે એના ઉપકારોને આપણે આજે ધ્યાનમાં લેતા, કેમ કે એના ઉપકારો અગણિત છે, એને આપણે ગણી શકતા નથી. ત્યારે એ ઉપકારોને ધ્યાનમાં લેતા આપણે પણ જેટલું બને એટલું આપણે પણ પ્રેમથી સેવા કરનારા બનીએ. ચોક્કસ પ્રભુ તમને આશીર્વાદ આપશે. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન.